મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈનો ધર્મોસ્તુ મંગલમ. ઇન્દ્રિયના આપણે આ પ્રકાર જોઈ રહ્યા હતા. દ્રવ્યેન્દ્રિય અને ભાવેન્દ્રિય એ આપણે જોઈ રહ્યા હતા. દ્રવ્ય એનો આપણે શોર્ટ રિવિઝન કરી લઈએ તો બધાને બાહાટ થઈ જશે. દ્રવ્યેન્દ્રિય એટલે શું? યાદ રાખવાનું કે એ પૂતગલોથી બનેલો આકાર છે. શું છે? શેપ છે. અને ભાવેન્દ્રિય તે આત્મા છે. એ ધ્યાન રાખવાનું. દ્રવ્યેન્દ્રિયના પણ શું પ્રકાર છે? બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયો, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય અને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. આ ત્રણ યાદ રાખવાના. બાહ્ય નિવૃત્તિ એટલે કે આઉટર શેપ, જે આપણને કાન દેખાય છે ને, જે ટંગ દેખાય છે, બહારથી દેખાતી જે જીભ છે તે. પછી અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય એટલે કે જે ટંગ છે, જીભ છે, એની અંદર રહેલું જે ખુરપીના શેપ જેવો જે આકાર છે તે, અથવા તો આપણે બધા જે આપણે આ માત્ર એક્ઝામ્પલ લઈ રહ્યા છીએ ટંગનું, પણ બધા જે ઇન્દ્રિયો છે એના માટે એ સમજી લેવાનું. ત્રીજું છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. એમાં શું છે? જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયોની અંદર જે રહેલી જે પોતપોતાના સ્વયોગ્ય વિષયોને પકડવાની જે શક્તિ છે તો તેને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય કહેવાય છે. એટલે આપણે જો ઇંગ્લિશમાં કહીએ સિમ્પલ વર્ડ્સમાં તો સેન્સ કરવાની એબિલિટી જે છે ને, કોનામાં? જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયોની અંદર રહેલી છે. જે ઇનર શેપ છે ને, બધા જે બાહ્ય જે શેપ્સ છે એની અંદર જે અભ્યંતર જે નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય રહેલા છે અંદર, જેમ કે કાન છે એ બહાર છે, કાનની અંદર જે ઇયર ડ્રમ છે, તો ઇયર ડ્રમ છે એની અંદર જે સાંભળવાની, જે અવાજને સમજવાની, જાણવાની જે શક્તિ રહેલી છે, જે એ સેલ્સ છે ને, તો એ સેન્સરી સેલ્સ હોય કે જે કહેવાય મેડિકલ ટર્મ્સમાં, તે સમજી લેવાનું. તો એ સેલ્સમાં જે સેન્સ કરવાની કે સાંભળવાની જે શક્તિ હોય, એબિલિટી હોય છે, તેને કહેવાય છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પછી આપણે લબ્ધિ ભાવેન્દ્રિય જોઈએ અને ઉપયોગ ભાવેન્દ્રિય. તો લબ્ધિ ભાવેન્દ્રિય શું છે કે ફોર એક્ઝામ્પલ આપણે રસનેન્દ્રિયનો લઈએ ટંગનું, તો રસનેન્દ્રિય જે રસનેન્દ્રિયમાં પણ જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મો હોય તો એમનું જે ક્ષયક્ષમ આપણે થાય છે, તો જેટલું ક્ષયક્ષમ હોય એના અનુસારે, એટલે વધારે ક્ષયક્ષમ હોય તો વધારે એ જાણી શકે. શું જાણી શકે? રસ એટલે ટેસ્ટ. તો એ વધારે પ્રોપરલી એ ટેસ્ટને જાણી શકે. જો ક્ષયક્ષમ ઓછું હોય, મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષયક્ષમ જો ઓછું હોય તો ઓછું એ જાણી શકે, બહુ પ્રોપરલી એ જાણી નથી શકતો. તો આ જાણી કોણ શકે છે? આ જે ટંગ છે, જીભ છે, એ તો માત્ર એક સાધન છે ને. પણ અહીંયા સાધનની વાત નથી, અહીંયા આત્માની વાત છે. અહીંયા લબ્ધિ ભાવેન્દ્રિય એટલે કે આત્મા, એટલે આત્મામાં રહેલી જે શક્તિ છે, શું જાણવાની? વિષયોને જાણવાની જે શક્તિ છે. અને એ પણ તરતમતા હોય છે. ડિફરન્ટ, બધા માટે ડિફરન્ટ હોય છે. કોઈ પ્રોપરલી એકદમ આપણે ટેસ્ટ કરવા માટે આપણે કહીએ ને, તો કોઈ થોડુંક ટેસ્ટ કરે અને ફટાફટ કહી દે કે આમાં નમક ઓછું છે, સાકર વધારે છે, આ ઓછું છે, વધારે છે. પ્રોપરલી એકદમ પરફેક્ટ એ ઓળખી શકે કે આ ઇન્ગ્રીડિયન્ટ્સ અહીંયા નાખેલા છે. તો એના માટે એમ કહી શકાય કે એનું મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું ક્ષયક્ષમ વધારે હશે, એવી રીતે કહી શકાય. પણ કેટલાકને ખ્યાલ સમજમાં જ નહીં આવે કે શું છે શું નહીં છે ટેસ્ટ કર્યા બાદ પણ. તો એમાં આત્મામાં શક્તિ તો રહેલી છે, પણ ત્યાં મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું બંધ વધારે ગાઢ રહેલું હશે. એના કારણે તેઓ જલ્દીથી ઓળખી નથી શકતા. ક્ષયક્ષમ ઓછું હશે, ઉદય રહેલું હશે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનું. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે એના અનુસારે જે વિષયોની જે જાણવાની શક્તિ છે, તો તેને શું કહેવાય છે? લબ્ધિ ભાવેન્દ્રિય. હવે છે ઉપયોગ ભાવેન્દ્રિય. એટલે શું છે? આ સિમ્પલ છે. ઉપયોગ, આ વર્ડનું મિનિંગ શું થાય છે? આપણે કહીએ ને કે મોબાઈલનો ઉપયોગ કરું છું, એટલે શું? મોબાઈલનો યુઝ કર્યું છું. તો ઉપયોગ, એનું મિનિંગ છે યુઝ કરવું. તો અહીંયા શેની વાત ચાલે છે? વિષયોને જાણવાની જ વાત ચાલે છે ને, તો એની વાત ચાલે છે. તો આ વિષયોને કોણ જાણી શકે છે? કઈ શક્તિ દ્વારા? મતિ જ્ઞાન રૂપી જે શક્તિ છે,
તો એના દ્વારા આત્મા એનું યુઝ કરે છે, આ મતિ જ્ઞાન રૂપી જે શક્તિ છે એનું યુઝ કરે છે અને એના વડે તે જાણી શકે છે. શું જાણી શકે છે? જે દ્રવ્યો છે એના વિષયોને જાણી શકે છે, 23 વિષયોને. એટલે મતિ જ્ઞાન રૂપી શક્તિનો ઉપયોગ કે યુઝ કરવું કોઈક પ્રકારના ટેસ્ટને જાણવાને માટે, તેને કહેવાય છે ઉપયોગ ભાવેન્દ્રિય. એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા આપણે એક્ઝામ્પલ્સથી બતાડી શકીએ કે જે બાહ્ય નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે તો તે કોના જેવું છે? તલવારની જે મયાન હોય ને, તો એના જેવું એ કહી શકાય છે. જે અંદર એ મયાન શું કરે? મયાનનું કામ શું હોય? તલવારને એ સંભાળીને રાખવાનું, અંદર રાખે ને. તો એવી જ રીતે બાહ્ય નિવૃત્તિ એ મયાન જેવું છે, તલવારની મયાન જેવું, કે જેની અંદર આ તલવાર રૂપી જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય રહેલું છે. પછી ઉપકરણ એટલે શું? જે અભ્યંતર નિવૃત્તિમાં રહેલા જે મેન જે ઇન્સ્ટ્રુમેન્ટ હોય, એટલે મેન જે સેલ્સ હોય ને, મેન મુખ્ય જે સેન્સ જે આપણે કઈ જે સેન્સરી સેલ્સ કહી શકીએ ને, તો એ જે મેઇન સેલ્સ હોય તો એની અંદર પણ એવી એબિલિટી હોય કે જેનાથી વિષયો જાણી શકાય. તો એ કોના જેવા છે? તલવારની જે ધાર હોય છે, તો તે ધાર હોય તો જ એ તલવાર નો ઉપયોગ થઈ શકે. તો એ તલવારની ધાર જેવા છે. તલવારમાં ધાર જ નહીં હોય, બુઠ્ઠી હોય, એટલે કે એમ કહી શકાય કે એમાં અબિલિટી જ નથી. જે અભ્યંતર નિવૃત્તિ છે તો એમાં અબિલિટી જ નથી. તો એ જાણી કેવી રીતે શકશે? આવા જ શું એટલે શું આવી રહ્યું છે એ સમજી જ નહીં શકશે. એટલે એ તલવારની ધાર હોવી જરૂરી છે. એટલે આ સેન્સરી જે સેલ્સ છે જે પણ, તો એમાં પણ એ અબિલિટી હોવી જોઈએ કામ કરવા. એટલે કામ કરવા જોઈએ ને, તો જ એ સાંભળી શકે. તો તે છે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. પછી ભાવેન્દ્રિયનું જોઈએ તો લબ્ધિ ભાવેન્દ્રિય કોના જેવું છે? વ્યક્તિમાં રહેલી, અહીંયા ભાવેન્દ્રિય એટલે આત્મા, એ ધ્યાન રાખવાનું. તો આત્મામાં રહેલી એટલે આપણે સમજીએ કોઈક વ્યક્તિમાં રહેલી જે તલવાર ચલાવવાની જે કળા હોય, તો તે છે લબ્ધિ ભાવેન્દ્રિય. કળા હશે તો જે ચલાવી શકશે ને, નહીં તો ધાર હશે તો પણ શું ફાયદો? જો આવડે જ નહીં તો શું ફાયદો? એટલે કળા પણ હોવી જરૂરી છે. અને એ કળા એટલે શું? કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ક્ષોક્ષમ હશે તો જ થશે ને, જાણી શકશે. પણ જો ગાઢ બંધ હોય, ઉદય હોય, જે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોનો ઉદય હશે, ગાઢ ઉદય રહેલું હશે, તો પછી એ જાણી જ નહીં શકશે ને. એટલે અહીંયા ક્ષોક્ષમ હોવું જરૂરી છે તો જ એ જાણી શકશે કર્મોનું. અહીંયા ક્વેશ્ચન છે કે ક્ષોક્ષમ મીન્સ વોટ? તો ક્ષોક્ષમનું આપણે પહેલા જ જોયું હતું. ક્ષોક્ષમમાં બે વસ્તુઓ થતી હોય છે. એક તો ફર્સ્ટ ઓફ ઓલ એક ક્ષયનું પ્રોસેસ ચાલતું હોય છે, અને બીજું ઉપશમનું પ્રોસેસ. એટલે જે ઉદયમાં જે પ્રેઝન્ટમાં જે કર્મો ઉદયમાં આવી રહેલા છે, તો તેમના રસમાં તો તેની એ તીવ્રતા તે ઓછી કરતો જાય છે આત્મા, તેને ક્ષય કરતું જાય છે. અને આગળ જે ઉદયમાં આવવાના છે તો ત્યાં દબાવીને જ રાખે છે. અને એ ઉદયમાં નહીં આવે, જે ફ્યુચરમાં છે ને, તો તે હમણાં આ પ્રેઝન્ટ સમયમાં ઉદયમાં નહીં આવે, તો એવી રીતે તેઓ દબાવીને પછી તેવી રીતે રાખે છે. તો તેને ક્ષોક્ષમ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. ઓકે, પછી આગળ છે ઉપયોગ ભાવેન્દ્રિય. તો એમાં શું છે? ઉપયોગ એટલે કે યુઝ કરવું, સિમ્પલ છે. તો તલવાર છે, એની ધાર છે, કળા પણ છે વ્યક્તિ પાસે, કેવી રીતે સ્વોર્ડને વિલ્ડ કરવાનું એટલે કેવી રીતે ચલાવવાનું એ બધું આવડે છે, પણ એનો ઉપયોગ જ નહીં કરે, યુઝ જ નહીં કરે. તલવાર લઈને એનો ઉપયોગ જ નહીં કરે, તો પછી આગળ જે કાર્ય કરવાનું હોય છે તલવારથી, તો એ કાર્ય નહીં કરી શકાય ને. એટલે તે જ છે ઉપયોગ ભાવેન્દ્રિય. એટલે કે શું છે? મતિ જ્ઞાન રહેલું છે આત્માની અંદર, પ્રગટ થયેલું છે. કેવી રીતે પ્રગટ થયું છે? મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મોના ક્ષોક્ષમથી. જેટલું પણ મતિ જ્ઞાન પ્રગટ થયું છે આત્મામાં, તો એ જ્ઞાનનો ઉપયોગ કરે તો જ એ પછી જાણી શકશે ને પદાર્થોના વિષયોને. એટલે એ કળાનો ઉપયોગ કરવું પડશે, તલવારને ચલાવવું પડશે. તો એ કોણ કરી શકે? એ આત્મા કરે છે. આત્મામાં રહેલી જે મતિ જ્ઞાન
ની જે શક્તિ છે તો એનો એ ઉપયોગ કરીને પછી એ વિષયોને જાણે છે, તો તે છે ઉપયોગ ભાવેન્દ્રિય. તે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે ઇટ મીન્સ અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય ઇઝ ફોર રિસેપ્શન એન્ડ ઉપકરણ ઇઝ ફોર પરસેપ્શન. તો અહીંયા એ ધ્યાન રાખવાનું કે અભ્યંતર નિવૃત્તિ માટે કહી શકાય કે તે રિસેપ્શન માટે છે, પણ જે ઉપકરણ છે ને એના માટે આપણે નહીં કહી શકીએ કે પરસેપ્શન માટે છે. એમાં માત્ર એબિલિટી છે ને, એ પરસેપ્શન એના દ્વારા કેવી રીતે થાય છે આપણે પહેલા જોયું ને. અહીંયા નીચેના પણ સ્ટેપ્સ છે ને, લબ્ધિ ભાવેન્દ્રિય, ઉપયોગ ભાવેન્દ્રિય, બરાબર. એટલે પરસેપ્શન અથવા તો જે ઇન્ટરપ્રિટેશન હોય ને કે કયા વિષયો છે, તો તે કરવું તે ઉપયોગ અને ભાવેન્દ્રિયના કારણે થઈ શકે છે. અહીંયા એટલે એ ડિફરન્સ છે એમાં, બરાબર. એટલે ઉપકરણ જે છે ને એને આપણે પરસેપ્શન એનાથી નથી થઈ જતું, નહીં તો પછી પ્રોસેસ તો પૂરો થઈ ગયું ને, પછી આત્માની જરૂર શા માટે પછી પડે? પૂતગલોમાં તો આવી શક્તિ નથી ને, પૂતગલોમાં તો કઈ શક્તિ નથી ઇન્ટરપ્રિટેશન કરવાની. શક્તિ શેમાં છે? આ મતિ જ્ઞાન રૂપી શક્તિ પૂતગલોમાં છે, એટલે કે 5 ઇન્દ્રિયોમાં છે કે આત્મામાં છે? શેમાં છે શક્તિ? પૂતગલમાં છે કે આત્મામાં છે? આત્મામાં છે ને મતિ જ્ઞાન રૂપી શક્તિ. પરસેપ્શન તો કે ઇન્ટરપ્રિટેશન ની જે વાત આવે તો આથી જ થાય ને, એનાથી જ થાય, એનાથી નહીં થાય. એ ખાસ ધ્યાન રાખવાનું. આ તો માત્ર એબિલિટી છે, સેલ્સ છે ને, સેલ્સમાં એબિલિટી હોવી જોઈએ, તે જ છે, બસ, ધેટ્સ ઇટ. પછી આપણે શ્રુત નિશ્રિત મતિ જ્ઞાનના આપણને 4 પ્રકારો આપણે જોવાનું સ્ટાર્ટ કર્યું હતું. અવગ્રહ, વ્યંજનાવગ્રહ, અવગ્રહના 2 ભેદ, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. બીજું ભેદ છે ઈહા, ત્રીજું છે અપાય, ચોથું છે ધારણા. તો અવગ્રહમાં શું આપણે જોયું હતું કે 5 ઇન્દ્રિય અને મનની સાથે કોઈ પણ પદાર્થનો સન્નિકર્ષ થાય કે ન પણ થાય, છતાં પણ બંને સિચ્યુએશન્સમાં આત્મા જાણી શકે છે કે આ કંઈક છે, એટલે વિષયને જાણી શકે છે કે કંઈક સ્મેલ છે કે કંઈક રસ છે કે કંઈક આવાજ છે, એવી રીતે. એટલે અત્યંત અસ્પષ્ટ બોધ જે થાય છે તેને અવગ્રહ કહેવાય છે. અવગ્રહ એટલે શું? જાણવું કે જ્ઞાન, તેને અવગ્રહ કહેવાય છે, બરાબર. અને જ્ઞાનના કેટલા વિષયો છે? 2 છે. અવગ્રહ એટલે શું? જાણવું કે જ્ઞાન. અને આ જ્ઞાન છે, અવગ્રહ છે, એના 2 વિષયો છે, એટલે કે 2 પ્રકાર છે, વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ. તો વ્યંજનાવગ્રહનું આપણે સ્ટાર્ટ કર્યું હતું અને એનાથી આપણે અર્થાવગ્રહ શું છે એના તરફ આપણે આવ્યા હતા, બરાબર. તો વ્યંજનાવગ્રહ શું છે? એટલે કે જે વ્યંજન એટલે શું આપણે કહ્યું હતું કે માત્ર આટલું જ યાદ રાખવાનું. વ્યંજન એટલે શું? સન્નિકર્ષ થાય છે, બસ આટલું જ યાદ રાખશો તો સમજાઈ જશે. એટલે અહીંયા શું થાય છે કે જે પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે તો એમની સાથે પદાર્થોનું સન્નિકર્ષ થવું અને તેનાથી શું થાય છે? સ્વયોગ્ય વિષયોનો અત્યંત અસ્પષ્ટ બોધ થાય છે, તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. એ આપણે જોયું હતું. અને આ મેઇન કોન્ટેક્ટ ઉપર જ ડિપેન્ડન્ટ છે કે પદાર્થોનું ઉપકરણેન્દ્રિય સાથે કોન્ટેક્ટ થવું, સન્નિકર્ષ થવું એ કમ્પલસરી છે, એને જ વ્યંજન કહેવાય છે. તો એના કારણે આ જે 4 પ્રાપ્યકારી જે ઇન્દ્રિયો છે તો એના જ માટે આ વ્યંજનાવગ્રહ લાગુ પડે છે, એ ધ્યાન રાખવાનું. કારણ કે અહીંયા ઇન્દ્રિય અને પદાર્થોનું સન્નિકર્ષ થવું જરૂરી છે, એ ડેફિનેશનમાં જ આવી જાય છે, વ્યંજનનું મિનિંગમાં જ આવી જાય છે, એટલે એ ધ્યાન રાખવાનું. પછી આપણે એના પ્રોસેસ આપણે થોડુંક સમજ્યા હતા કે સન્નિકર્ષનું જે પ્રોસેસ છે, જે સન્નિકર્ષ એટલે જે કોન્ટેક્ટનું જે પ્રોસેસ છે તો તે અસંખ્ય સમય સુધી થતું રહે છે, થતું રહે છે, થતું રહે છે. કેટલા સમય સુધી? અસંખ્ય સમય સુધી આ પ્રોસેસ ચાલે છે. કયો પ્રોસેસ? જે પૂતગલો છે, ગંધના પૂતગલો, તે આ ઉપકરણેન્દ્રિયની સાથે અહીંયા એમનું સન્નિકર્ષ એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ કે સ્પર્શ થાય છે, એ પણ અસંખ્ય સમય સુધી થતું જાય છે. અને પછી જે અવ્યક્ત અને અસ્પષ્ટ બોધ જે એના કારણે થાય છે તો તેને વ્યંજનાવગ્રહ કહેવાય છે. અને આટલા અસંખ્ય સમય બાદ પછી એટલે આટલા અસંખ્ય સમય સુધી આવી રીતે કોન્ટેક્ટ થતું જાય છે, થતું જાય છે. અને પછી એક એવું સમય આવે છે
એટલે કે એમ કહી શકાય કે છેલ્લું સમય એવું આવે છે અને ત્યારે પછી શું થાય છે, અર્થબોધ થાય છે કે અહીં કંઈક ગંધાય છે કે કંઈક ગંધ આવી રહી છે, અથવા તો કંઈક રસ આવી રહ્યું છે કે કંઈક શબ્દ સંભળાઈ રહ્યું છે કે સ્પર્શ થઈ રહ્યું છે. આવી રીતે જે આવી રીતે જ્ઞાન થાય છે, વિષયનું જે અસ્પષ્ટ જ્ઞાન થાય છે, તેને શું કહેવાય છે, અર્થાવગ્રહ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર, આટલું એકદમ ક્લિયર થઈ ગયું હશે બધાને. આપણે એના માટે હજી એક એક્ઝામ્પલ લઈએ. આપણે આ નાક માટે અહીંયા જે લીધું છે, આપણે એના માટે જે રસનેન્દ્રિય છે એના માટે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. જે લીંબુનું રસ હોય છે, તો તે જીભ ઉપર જો નાખેલું હોય ત્યારે રસનેન્દ્રિયની સાથે રસનેન્દ્રિય પણ કઈ બાહ્ય નિવૃત્તિ કે શેની વાત ચાલે છે, હવે અહીંયા એ ધ્યાન રાખવાનું. હવે અહીંયા ગડબડ નહીં કરવાની. શેની વાત ચાલે છે, જે અભ્યંતર નિવૃત્તિની સાથે, અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની સાથે જ્યારે આ રસનું, જે લીંબુના રસનું, જ્યારે એનું લીંબુના રસના પૂદગલોનો જ્યારે સન્નિકર્ષ થાય છે, સ્પર્શ થાય છે, અને એ પણ કેટલા સમય સુધી, આપણે શું જોયું, અસંખ્ય સમય સુધી આ પ્રોસેસ ચાલુ રહે છે. એ ધ્યાન રાખવાનું. અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય છે. સમય એટલે વન સમય ઇઝ નોટ ઇક્વલ ટુ 1 સેકન્ડ. એ ધ્યાન રાખવાનું. સમય ઘણું સૂક્ષ્મ હોય છે, સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ હોય છે. એક આંખના એક પલકારામાં અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય છે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે 1 સેકન્ડ ઇઝ નોટ ઇક્વલ ટુ એક સમય. 1 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ અસંખ્ય સમય. એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું થાય છે, એટલે આપણને ખ્યાલ પણ નહીં આવે, આટલા બધા અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય છે. આપણને લાગતું હશે કે અસંખ્ય સમય એટલે પ્રોસેસ બહુ વધારે ચાલતું હશે, એવું કંઈ નથી. ફટાફટ થઈ જાય છે, આપણને ખ્યાલ પણ નહીં આવે. એટલામાં અસંખ્ય સમયો ચાલ્યા જાય છે, વ્યતીત થઈ જાય છે. એટલે અહીંયા લીંબુના રસના પૂદગલો છે, એમની સાથે અહીંયા અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયનું જ્યારે સંબંધ, સન્નિકર્ષ થાય છે, ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે, પછી શું થાય છે, છતાં પણ તે જાણી શકતો નથી કે આ શું છે. કારણ કે આ શું છે, વ્યંજનાવગ્રહ થાય છે ને, એટલે અત્યંત અવ્યક્ત બોધ થાય છે. આપણે જે માટલાનું જોયું હતું ને, કે બૂંદો પડ્યા રહે, એ ચૂસાતા જાય, છતાં પણ એ ભીંજાતું નથી ને. વ્યક્તપણે એ દેખાતું નથી કે ભીંજાઈ ગયું છે. તો તેવી જ રીતે વ્યંજનાવગ્રહમાં અસંખ્ય સમય સુધી સન્નિકર્ષ થતું જાય છે, કોન્ટેક્ટ થતું જાય છે, છતાં પણ અત્યંત અવ્યક્ત બોધ રહેલું હોય છે. એટલે વ્યક્તપણે એ જાણી શકતો નથી હજી. એ ધ્યાન રાખવાનું. અને આ જ અત્યંત અવ્યક્ત બોધને વ્યંજનાવગ્રહ કહેવાય છે. પછી આટલા અસંખ્યાતા સમયો વ્યતીત થઈ જાય છે, એના બાદ શું થાય છે, અને આટલા સમય સુધી શું હોય છે, લીંબુના જે રસના જે પૂદગલો છે એની સાથે જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની સાથે એ કોન્ટેક્ટમાં રહેલા છે ને આટલા બધા સમયો સુધી, અસંખ્ય સમયો સુધી, પછી જઈને જે એક છેલ્લું સમય આવે છે, તો ત્યારે શું થાય છે, આત્માને જે રસનેન્દ્રિય છે એના દ્વારા શું થાય છે, જે સંબંધ થયું છે ને, સન્નિકર્ષ થયું છે, એનું અર્થબોધ થાય છે કે અહીં કંઈક રસ કે ટેસ્ટ આવી રહ્યું છે. તો એને શું કહેવાય છે, અર્થાવગ્રહ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે હજી એ નથી કહી શક્યો કે આ લીંબુનું જ રસ છે. એ ધ્યાન રાખવાનું. અહીંયા શું એને બોધ થાય છે કે અહીં કંઈક રસ કે ટેસ્ટ આવી રહ્યું છે, એને અર્થાવગ્રહ કહેવાય છે. એ ધ્યાન રાખવાનું. એટલે આપણે અહીંયા વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ બંને શું છે તે જોયું. અને આ કાર્ડ જોઈ લઈએ હવે. વ્યંજનાવગ્રહ કેટલા કાળ સુધી ચાલે છે આ પ્રોસેસ. એટલે આ વ્યંજનાવગ્રહ કેટલા કાળ સુધી ચાલે છે, એટલે એ પ્રોસેસ કેટલું હોય છે કે જેના બાદ તે અર્થાવગ્રહમાં એ પરિવર્તિત થાય છે. એ કેટલું સમય હોય છે, કેટલા સમય સુધી પદાર્થોનું સંબંધ કે સન્નિકર્ષ થવું જોઈએ, એ પણ આપણે કહી શકીએ ને. ક્વેશ્ચન અલગ અલગ પ્રકારે આપણે કહી શકીએ કે વ્યંજનાવગ્રહનું પ્રોસેસ કેટલા ટાઈમ સુધી ચાલે છે,
અથવા તો કેટલા સમય બાદ અર્થાવગ્રહ થાય છે, એ અહીંયા પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે છે, બરાબર. અથવા તો એવી રીતે પણ કહી શકીએ કે કેટલા સમય સુધી પદાર્થોનું સંબંધ થવું જોઈએ, એટલે કે લીંબુના રસના જે પૂતગલો છે એનું સન્નિકર્ષ અભ્યંતર નિવૃત્તિની સાથે કેટલા સમય સુધી હોવું જોઈએ, સો દેટ જે એના ઉપકરણેન્દ્રિયની શક્તિ છે તો એ શક્તિ દ્વારા આત્માને પછી અત્યંત અસ્પષ્ટ બોધ થઈ શકે કે હા અહીંયા કંઈક ટેસ્ટ આવી રહ્યું છે. તો કેટલો સમય છે? તો જગન્યથી એટલે કે મિનિમમ એક આવલિકાના અસંખ્યાતમાં ભાગ જેટલો સમય, એટલે કે એક અંતર્મુહૂર્ત. એને એક અંતર્મુહૂર્ત પણ કહી શકાય છે. કેટલું સ્પેસિફિકલી? એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ. અને ઉત્કૃષ્ટથી કેટલું છે પ્રોસેસ? શ્વાસોશ્વાસ પૃથક્ત્વ. હવે આ વર્ડ શું છે, એનું મિનિંગ શું છે, હવે એ આપણે સમજી લઈએ. બરાબર. પૃથક્ત્વ આ વર્ડ જ્યારે પણ આવશે ને આપણા જૈન શાસ્ત્રમાં ક્યાં પણ આવશે ને પૃથક્ત્વ, આ પર્ટિક્યુલર વર્ડ, એનું મિનિંગ શું લેવાનું? 2 to 9 એટલે રેન્જ છે આ. એટલે 2 પણ હોય, 3 પણ હોય, 4, 5, 6, 7, 8, 9 કંઈ પણ હોઈ શકે. 2 થી 9 ની વચ્ચે કંઈ પણ સંખ્યા હોઈ શકે. એટલે સિમ્પલ વર્ડ્સમાં 2 શ્વાસોશ્વાસ કે 3 શ્વાસોશ્વાસ કે 4 કે 9 કે 8 કેટલા પણ શ્વાસોશ્વાસ, તેટલું ઉત્કૃષ્ટ તે છે. એટલે અહીંયા એવું જ નહીં સમજવાનું. હવે સમજો આપ ભણતા હશો, સમજો કે બૃહદ સંગ્રહણી, લઘુ સંગ્રહણી કંઈક ભણતા હશો, તો એમાં આવી શકે કે યોજન પૃથક્ત્વ નહીં, જીવ વિચારમાં આવે છે યોજન પૃથક્ત્વ, આવું કંઈક આવવાનું છે એમાં. તો હવે યોજન પૃથક્ત્વ છે તો એનું મિનિંગ શું લેવાનું? કે 2 થી 9 યોજન કંઈ પણ હોઈ શકે, તે રેન્જ છે. બરાબર. એટલે પૃથક્ત્વનું મિનિંગ બધા સમજી ગયા હશો, એ યાદ રાખવાનું. હવે બીજું, અહીંયા એક શ્વાસોશ્વાસ વર્ડ આવ્યું છે. તો શ્વાસોશ્વાસ એટલે શું છે? હવે શ્વાસોશ્વાસનો મિનિંગ આપણે શું લઈએ? બ્રીથ ઇન બ્રીથ આઉટ કરીએ છીએ તે નથી. એટલે એનું આ મિનિંગ નથી કે શ્વાસોશ્વાસ પૃથક્ત્વ એટલે 2 થી 9 શ્વાસોશ્વાસ લીધા, તે નથી. એટલે કે 2 વખત બ્રીથ ઇન બ્રીથ આઉટ કર્યું કે 9 વખત કર્યું કે 4 વખત કર્યું બ્રીથ ઇન બ્રીથ આઉટ, તે નહીં. એ ધ્યાન રાખવાનું, એ અલગ છે. આ શ્વાસોશ્વાસ એક વર્ડ છે, એક ટર્મિનોલોજી છે. તે મેઝરિંગ યુનિટ ઓફ ટાઈમ છે. શું છે? મેઝરિંગ યુનિટ ઓફ ટાઈમ છે. આ બ્રીધિંગ બ્રીથ આઉટ સાથે કાંઈ લેવા દેવા નથી, એ ધ્યાન રાખવાનું. હવે એક સમય કેટલું છે અહીંયા આપણે સ્ટાર્ટિંગથી સમજીએ તો આપણને ખ્યાલ આવશે. જે એક સમય છે ને, તો એ સ્મોલેસ્ટ ઇનડિવિઝિબલ યુનિટ ઓફ ટાઈમ છે. એટલે કેવલ જ્ઞાની ભગવંત હોય ને, તો એમની દૃષ્ટિથી પણ જેના 2 ભાગ કરવા ઇમ્પોસિબલ છે, તો આટલું નાનકડું જે હોય એને સમય કહેવાય છે. એટલે કાળનું જે નાનામાં નાનું સૂક્ષ્મ અવિભાજ્ય ભાગ, તેને શું કહેવાય છે? સમય કહેવાય છે. અને આટલા અસંખ્ય સમયો વ્યતીત થાય તો એને એક આવલિકા કહેવાય છે. શું કહેવાય છે? એક આવલિકા. 256 આવલિકા થાય એને એક ક્ષુલ્લક ભાવ કહેવાય છે. આ બધા યુનિટ્સ છે, ટાઈમ મેઝરિંગ યુનિટ્સ છે, તે આપણે જોઈ રહ્યા છે તો ખ્યાલ આવે કે શું છે શ્વાસોશ્વાસ. પછી 17.5 ક્ષુલ્લક ભવો થાય, એને એક શ્વાસોશ્વાસ કહેવાય છે. તો હવે આપણી શું વાત હતી કે આપણને વ્યંજનાવગ્રહના જે પ્રોસેસ છે એનું કાર્ડ આપણને જોવાનું હતું ને, એનું કાર્ડ એ પણ ઉત્કૃષ્ટ. તો એ શું છે? શ્વાસોશ્વાસ પૃથક્ત્વ એટલે 2 થી 9 શ્વાસોશ્વાસ. તો હવે એ આપણે જોઈએ. તો આપણને આટલું મળ્યું છે કે કોના કેટલું આપણે ટાઈમ મેઝરિંગ જે યુનિટ્સ છે, કન્વર્ઝન ટેબલ આપણે મળી ગયું. આટલું જે 4 છે આટલું આપણે મળી ગયું. તો હવે એક શ્વાસોશ્વાસ કેટલું થાય છે? એક શ્વાસોશ્વાસ એટલે 4480 આવલિકા થાય. 2 શ્વાસોશ્વાસ 8960 આવલિકા થાય. તો અહીંયા 2 થી 9 છે ને, તો 2 એટલે 8960 આવલિકાઓ આટલી બધી થાય તે. અને 9 શ્વાસોશ્વાસ એટલે કેટલી થાય છે? 40,320 આવલિકાઓ. એટલે અહીંયા બીજા વર્ડ્સમાં આપણે શું કહી શકીએ કે વ્યંજનાવગ્રહનું પ્રોસેસ ઉત્કૃષ્ટથી એનું કાર્ડ કેટલું છે? 8960 આવલિકાથી કરીને 40,320 આવલિકાઓ, એટલા સુધી વ્યંજનાવગ્રહનું પ્રોસેસ એ ચાલુ રહેલું હોય છે. વિચારો,
એટલે કેટલી બધી આવલિકાઓ સુધી હોય છે, અને એને એક અંતર્મુહૂર્ત પણ આપણે કહી શકીએ છીએ. એટલે આટલી આવલિકાઓના બાદ, આટલી આવલિકાઓ વ્યતીત થઈ ગયા બાદ આત્માને ઉપકરણેન્દ્રિય દ્વારા અત્યંત અસ્પષ્ટ બોધ થાય છે. બરાબર? તો આટલા જગન્યથી એક આવલિકાના અસંખ્યાતમાં ભાગ સુધી એ પ્રોસેસ ચાલે છે વ્યંજનાવગ્રહની, અથવા તો ઉત્કૃષ્ટથી 2 થી 9 શ્વાસોશ્વાસ સુધી આ પ્રોસેસ ચાલુ રહેલી હોય છે. અને આટલા સમયો બાદ, આટલી આવલિકાઓ બાદ શું થાય છે? આત્મા જાણી શકે છે, એને અત્યંત અવ્યક્ત બોધ થાય છે. બરાબર? પણ પછી એક સમય એવું આવે છે, એક સમય એવું આવે છે કે પછી એને એવું બોધ થાય છે કે હા, અહીંયા કંઈક ગંધાઈ રહ્યું છે, કે અહીંયા કંઈક રસ આવી રહ્યું છે. તો તેને અર્થાવગ્રહ પછી કહેવાય છે. અને એનું સમય કેટલું હોય છે અર્થાવગ્રહનું? અર્થાવગ્રહનું માત્ર એક સમય હોય છે, એ ધ્યાન રાખવાનું. એટલે વ્યંજનાવગ્રહનું કેટલા સમય છે, કેટલું કાળ છે એ યાદ રાખવાનું, અને અર્થાવગ્રહનું કેટલું કાળ છે તે માત્ર એક સમય છે તે યાદ રાખવાનું. બરાબર? પછી આગળ આપણે જોઈએ કે વ્યંજનાવગ્રહના 4 ભેદ છે તે કયા કયા છે તે આપણે જોઈએ. હવે વ્યંજનાવગ્રહના 4 ભેદ જ હોઈ શકે ને. હવે એમ આપણી ટોટલ 5 ઇન્દ્રિયો છે ને મન છે, તો 5 + 1 6 નહીં થાય અહીંયા. કેમ? કારણ કે વ્યંજનાવગ્રહ તે માત્ર પ્રાપ્યકારી ઇન્દ્રિયોનું જ વિષય છે ને, એના માટે જે લાગુ પડે છે ને, જે પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે એના માટે જ લાગુ પડે છે. એટલે અહીંયા ભેદ એના 4 જ થશે. બરાબર ને? એટલે સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન, એ પહેલું એનું ભેદ છે. એટલે એનું મિનિંગ શું છે કે સ્પર્શનેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી 8 સ્પર્શોનું જે અત્યંત અસ્પષ્ટ બોધ થાય છે તે છે સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ શ્રુતમ નિશ્રિત મતિ જ્ઞાન. બરાબર? પછી રસનેન્દ્રિય માટે પણ એવી જ રીતે સમજવાનું. રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહનું શું છે મિનિંગ? કે રસનેન્દ્રિયની સાથે પદાર્થનો સંબંધ થવાથી, સન્નિકર્ષ થવાથી 5 રસોનો જે અત્યંત અવ્યક્ત બોધ થાય છે તે. ઘ્રાણેન્દ્રિય માટે પણ એમ જ સમજવાનું. 2 ગંધો માટે એના વિષય શું છે? 2 ગંધ, 2 પ્રકારના ગંધ. પછી શ્રોતેન્દ્રિય માટે પણ એ જ સમજવાનું. 3 પ્રકારના શબ્દોનું જે અત્યંત અવ્યક્ત બોધ થાય છે તે છે શ્રોતેન્દ્રિય વ્યંજનાવગ્રહ શ્રુત નિશ્રિત મતિ જ્ઞાન. બરાબર? અહીંયા ક્વેશ્ચન છે કે આવલિકા મીન્સ, નહીં તો એ આપણે લઈ લીધું. આવલિકા મીન્સ એટલે અહીંયા જોઈ લઈએ કે અસંખ્ય સમયો, એટલે એક આવલિકા. અહીંયા આખું આ ટેબલ છે ને એ બાયહાર્ટ કરી લેવાનું બરાબરથી, તો આપણને કન્ફ્યુઝન નહીં થશે. આટલું એક સમય એ બહુ સૌથી નાનકડું હોય છે, પણ જ્યારે અસંખ્ય સમયોનું ગ્રુપ આવું થાય ને ભેગું, તો એને એક આવલિકા કહેવાય છે. અહીંયા ક્વેશ્ચન છે કે જે શ્વાસોશ્વાસ આયુષ્ય માટે કહેવાય છે, તો તે અલગ છે. તે શ્વાસોશ્વાસ છે ને, આપણે જે બ્રીધિંગ કરી રહ્યા છે ને, તો એ બધું અલગ છે. બ્રીધિંગનું પ્રોસેસ એ બધું અલગ છે. એટલે બધાના બ્રીધિંગ પ્રોસેસ પણ ફાસ્ટ સ્લો બધું કંઈ પણ હોય છે ને. તો અહીંયા જે છે ને શ્વાસોશ્વાસ, તો આ તો કોન્સ્ટન્ટ યુનિટ છે ને. જો સિમ્પલ વર્ડ્સમાં જો આપણે શ્વાસોશ્વાસ આપ કરી રહ્યા છો, અને આપના ઘરમાં જે હશે તો એ બાળક હશે, તો એ શ્વાસોશ્વાસ એના બ્રીધિંગમાં કેટલું ડિફરન્ટ હશે. તો એ ડિફરન્ટ હશે તો એનું મિનિંગ શું થઈ ગયું કે ક્ષુલક ભાવો પણ ડિફરન્ટ થઈ ગયા, આવલિકાઓ પણ અલગ થઈ ગઈ. આગળના જે પણ હશે, ને કે લવ ને સ્તોક ને બધું હોય છે ને, મુહૂર્ત ને ઘડી કે કલાક ને દિવસ, બધું 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 ચેન્જ થઈ જશે ને જો શ્વાસોશ્વાસ જ ડિફરન્ટ હશે તો. એટલે બ્રીધિંગ ઉપર ડિપેન્ડન્ટ નથી. મેન આ આપણને કહેવાની આ વાત છે કે જે મનુષ્ય હોય તો એના બ્રીધિંગ ઉપર આ ડિપેન્ડન્ટ નથી. નહીં તો એના ઉપર ડિપેન્ડન્ટ હોય તો બધું આ ચેન્જ થઈ જાય ને. આ બધું કોન્સ્ટન્ટ છે, આ ફિક્સ્ડ યુનિટ્સ છે. એટલા માટે આ શ્વાસોશ્વાસ માત્ર એક ટર્મિનોલોજી છે. આ એકદમ ડિફરન્ટ છે. જે બ્રીધિંગ સાથે કાંઈ રિલેશન નથી એનું, એ ધ્યાન રાખવાનું. માત્ર ટર્મિનોલોજી છે. અહીંયા ક્વેશ્ચન છે કે એવું સમજાવવામાં આવે છે કે એક શ્વાસોશ્વાસમાં 17.5 ભાવ થાય છે. તો એ વાત બરાબર છે કે 17.5 ક્ષુલ્લક ભાવો થાય છે, પણ એ પણ કયા જીવોનો? જે નિગોદના જીવો હોય છે ને,
તો એ જીવોના જે અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવો હોય છે કે જેનું સૌથી નાનામાં નાનું જે આયુષ્ય હોઈ શકે ને, કોઈ પણ આખા ચૌદરાજ લોકમાં જો આપણે કહીએ ને કે એવા કયા જીવો છે કે જેમનું એકદમ ક્ષુલ્લક ભાવ એટલે તુચ્છ કે નાનામાં નાના જીવો, સૌથી નાનું જે આયુષ્ય હોય કે ભાવ હોય તો તે કોનું હોય? તો તે છે સૂક્ષ્મ અપર્યાપ્તા આ નિગોદના, એમનું હોઈ શકે છે. તો એમનું આનાથી નાનું બીજા કોઈનું પણ આવું હોય નહીં, આટલું આયુષ્ય ન હોય કે ન ભાવ હોય આટલું. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે આવી રીતે આપણે કહી શકીએ કે કોઈકનું પણ 256 આવલિકાથી ઓછું ભાવ નહીં હોઈ શકે. આ છે ને એક ક્ષુલ્લક ભાવ એટલે 256 આવલિકા. ઇન અધર વર્ડ્સ આપણે કહી શકીએ કે જે આ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવોનો 256 આવલિકા જેટલો એક ભાવ હોય છે, એનાથી નાનું નહીં હોય. 255 આવલિકાનો કોઈ પણ ભાવ ન હોય કોઈનો પણ એવી રીતે આપણે ભાવ માટે આપણે અહીંયા કઈ એની સાથે રિલેશન થાય છે અહીંયા. એટલે જ્યારે 17.5 જે ક્ષુલ્લક ભાવો હોય ને સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદના જીવોનું, તો એને એક શ્વાસોશ્વાસ કહેવાય. પણ હવે એનું એ મિનિંગ નથી કે આપણે એક બ્રીથ ઇન બ્રીથ આઉટ કર્યું ને, શ્વાસ અંદર લીધું બહાર લીધું તો એને એટલા વખતમાં આટલા ભાવો થઈ ગયા, તે નથી. એ ધ્યાન રાખવાનું. આપણે પ્રાણાયામ કરવા માટે બેસીએ, ભસ્ત્રિકા કરવા માટે બેસીએ તો એકદમ ઊંડા શ્વાસોશ્વાસ આપણે લેતા હોઈએ, તો ત્યારે પછી આ શ્વાસોશ્વાસ કેટલું મોટું થઈ જાય. એટલે અને બધાનું વ્યક્તિથી વ્યક્તિ ડિફરન્ટ હોય છે. એટલે એ નથી, આ એક ફિક્સ યુનિટ છે. ભાવના હિસાબે આ શ્વાસોશ્વાસની ગણતરી થાય છે. આ આપણા બ્રીધિંગ સાથે કાંઈ રિલેશન નથી, પણ આ જીવો એ પણ કયા સૂક્ષ્મ અપર્યાપ્તા નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાના જીવોના જે ભાવ છે એના ઉપર આ શ્વાસોશ્વાસનું યુનિટ ડિપેન્ડ થાય છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અને એ પણ એક ક્ષુલ્લક ભાવ કેટલું છે? 256 આવલિકાઓ જેટલું. ઓકે, હવે આપણે આટલું સુધી બધાને ક્લિયર થઈ ગયું હશે શ્વાસોશ્વાસનું. બરાબર. તો હવે આપણે આગળ ચાલીએ. તો આવી રીતે આપણે વ્યંજનાવગ્રહના કેટલા ભેદો જોયા? 4 ભેદો જોયા. એમાં આપણે શું જોયું? માત્ર 4 પ્રાપ્યકારી ઇન્દ્રિયોના જ છે ને અહીંયા, પણ અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે આંખ અને મન, તો તેમના ભેદ અહીંયા નથી. આંખ અને મન એ કહેવા છે અપ્રાપ્યકારી ઇન્દ્રિયો છે, તો એમના અહીંયા ભેદો નથી. કારણ કે આ શું છે? વ્યંજનાવગ્રહના ભેદ છે. સમજો કે જે અહીંયા વૃક્ષ છે ને કે એપલ છે, તો એના વર્ણ જે કેવું કલર છે, કેવું રૂપ છે, કેવું આકાર છે, તો એનું જ્ઞાન થવાને માટે આંખની સાથે આ એપલનું ડાયરેક્ટ કોન્ટેક્ટ થવું જરૂર નથી પડતી ને, દૂરથી જ બોધ થઈ જાય છે. અને મન હોય તો મનને પણ આપણને કંઈ વિચાર કરવાનું હોય. સમજો કે શત્રુંજય તીર્થનું આપણને આવી રીતે વિચાર કરવાનું હોય, તો એવું નથી કે કંઈ સાચે ગિરિરાજને સાથે આપણા મન છે તો મનનું ત્યાં ડાયરેક્ટ સ્પર્શ થવું જોઈએ, તો એવું કંઈ રૂલ નથી, કમ્પલસરી નથી. અહીંયા સન્નિકર્ષની જરૂર પડતી નથી. મનમાં જ દર્શન કરી શકાય છે ને. આપણે વિચારીએ તો એમ જ મનથી દર્શન કરી શકાય છે. એટલા માટે મન અને આંખ આ બંને વ્યંજનાવગ્રહના વિષય નથી, એના ભેદો નથી. એ ધ્યાન રાખવાનું. બરાબર. પછી આપણે ગાથા નંબર 5 તરફ આગળ ચાલશું. ઓકે, આ છે ગાથા નંબર 5. આપણે લઈ લઈએ. અથુગ્ગહ ઈહા વાય. આ શું છે? આ કઈ પ્રોનાઉન્સિએશન કરવાનું નથી, આ અવગ્રહ છે. ડ નથી, આ ડ વાય નહીં નથી, પણ ખાલી ઈહા વાય એમ છે. અહીંયા હતું તો તેનું લોપ થયું છે, તે ધ્યાન રાખવાનું. તો એ બતાવવા માટે અહીંયા આવી રીતે સિમ્બોલ છે, અવગ્રહનું ચિહ્ન છે. અથુગ્ગહ ઈહા વાય ધારણા કરણ માણસેહિમ છહા ઈય 28 ભેયમ 14 20 વસુયમ. ફરીથી. અથુગ્ગહ ઈહા વાય ધારણા કરણ માણસેહિમ છહા ઈય 28 ભેયમ 14 20 વસુયમ. એનું આપણે શબ્દાર્થ લઈ લઈએ. અથુગ્ગહ એટલે કે અર્થાવગ્રહ, ઈહા એટલે કે ઈહા, વાય
તો અહીંયા અ હતું તો અવાય એટલે કે અપાય, ધારણા એટલે કે ધારણા, કરણ કરણ એટલે કે ઇન્દ્રિયો, માણસેહિમ એટલે કે મન વડે કરીને, અહીંયા એ ધ્યાન રાખવાનું, આ અલગ છે, આ યાદ રાખવું પડશે. કરણ એટલે કે ઇન્દ્રિયો. પછી છ હા એટલે કે છ પ્રકારે, ઈય એ પ્રમાણે, 28 ભેયમ 28 એટલે 28 પ્રકારે, 14 એટલે 14 પ્રકારે, 14 પ્રકારે, 20 20 પ્રકારે, વ એટલે કે અને કે સોરી અથવા, વ એટલે કે અથવા, સુયમ એટલે કે શ્રુત જ્ઞાન. અહીંયા શું કહે છે ગ્રંથકાર ભગવંત, ગાથાર્થ આપણે જોઈ લઈએ. ઇન્દ્રિયો અને મન વડે કરીને અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા 6 પ્રકારે છે. આવી રીતે 28 ભેદે મતિ જ્ઞાન છે. મતિ જ્ઞાનના 28 પ્રકાર છે. શ્રુત જ્ઞાન 14 પ્રકારે અથવા 20 પ્રકારે છે. તે આપણે આગળ જોશું. પહેલા તો આપણે મતિ જ્ઞાન તો થઈ જાય પહેલા, બરાબર. આપણે આ ગાથા બધાને બાયહાટ કરી લેવાની છે. તો હવે આપણે શું જોઈશું? આપણે વ્યંજનાવગ્રહ જોઈ લીધું ને. હવે આપણે શું જોઈશું? અર્થાવગ્રહ જોઈશું. વ્યંજનાવગ્રહ માત્ર પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે હતું ને, બરાબર. એના 4 ભેદો જ હતા. હવે અર્થાવગ્રહ આપણે જોઈએ. અર્થાવગ્રહના 6 ભેદો છે. એમાં શું છે? અર્થાવગ્રહ એટલે 5 ઇન્દ્રિય અને મન, આ 6 વસ્તુઓ છે. 5 ઇન્દ્રિય અને મન દ્વારા પદાર્થોનું જે અસ્પષ્ટ બોધ થાય છે તો તેને અર્થાવગ્રહ કહેવાય છે. ફોર એક્ઝામ્પલ કે કંઈક દેખાય છે, કે કંઈક સ્પર્શાય છે, કંઈક ગંધાય છે એટલે કંઈક સ્મેલ આવે છે, કંઈક અવાજ આવે છે, કંઈક ટેસ્ટ આવે છે, કે કંઈક વિચાર આવે છે. આવું અસ્પષ્ટ બોધ થયું છે. એટલે અસ્પષ્ટ શા માટે કહીએ છીએ? કારણ કે સ્પષ્ટ નથી કે આ ટેસ્ટ લીંબુના રસનું જ છે, કે આ અવાજ છે એ કોઈક ફોર એક્ઝામ્પલ હસમુખભાઈનું જ અવાજ છે, કે ગંધ છે, સ્મેલ એ કંઈક રોઝની જ સ્મેલ છે. એવું સ્પષ્ટપણે બોધ નથી થયું, અસ્પષ્ટ બોધ થયું છે કે કંઈક સ્મેલ છે, કંઈક અવાજ છે, દેટ્સ ઇટ. એટલા માટે એને શું કહેવાય છે? અસ્પષ્ટ બોધ કહેવાય છે. તો એના આવી રીતે 6 ભેદો થાય છે. સ્પર્શનેન્દ્રિય અર્થાવગ્રહ, રસનેન્દ્રિય અર્થાવગ્રહ, ઘ્રાણેન્દ્રિય અર્થાવગ્રહ, ચક્ષુરેન્દ્રિય અર્થાવગ્રહ, શ્રોત્રેન્દ્રિય અર્થાવગ્રહ અને મનોજન્ય અર્થાવગ્રહ. આગળ શ્રુત નિશ્ચિત મતિ જ્ઞાન લગાડી નાખવાનું, કારણ કે તેના જ ભેદ છે. તો એમાં શું હોય છે? હવે એમાં આપણે પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટેનું પ્રોસેસ અલગ છે અને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે પ્રોસેસ અલગ છે. એ ધ્યાન રાખવાનું છે. હવે એમાં તો આપણે 2 પ્રકારના પ્રોસેસ જોશું. હવે એમ તો આપણે આગળ જોઈ જ લીધું છે. આપણે વ્યંજનાવગ્રહ ભણતા હતા તો ત્યારે આપણે જોઈ લીધું હતું ને કે અસંખ્ય સમયો જાય, અસંખ્ય સમયો વ્યતીત થઈ જાય, એના બાદ છેલ્લા સમયમાં અર્થાવગ્રહ થાય છે. એટલે વ્યંજનાવગ્રહના અસંખ્ય સમય થઈ જાય, એના બાદ છેલ્લા સમયને અર્થાવગ્રહ નું બોધ થાય છે. એ આપણે જોઈ લીધું હતું ને, છતાં પણ આપણે અહીંયા પ્રોપરલી જોઈશું. પહેલા તો આપણે 4 પ્રાપ્યકારી જે ઇન્દ્રિયો છે એનું પ્રોસેસ આપણે જોઈશું કે શું થાય છે. જે સ્કિન, ટંગ, નોઝ, ઇયર્સ એટલે કે સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય, આ 4 પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે ને. તો એમાં શું થાય છે? સૌથી ફર્સ્ટ એમાં પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે શું થાય? વ્યંજનાવગ્રહનું આ પ્રોસેસ થાય છે ને, આ એકદમ યાદ રાખવાનું. પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે પહેલા તો વ્યંજનાવગ્રહ થાય જ છે. વ્યંજનાવગ્રહ વગર અર્થાવગ્રહ થઈ જ નહીં શકે. એટલે અહીંયા જે પૂતગલોનું ઇન્દ્રિયોની સાથે સન્નિકર્ષ થવું બહુ કમ્પલસરી છે પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે. એટલે અહીંયા વ્યંજનાવગ્રહ પ્રોસેસ તો એ કમ્પલસરી છે. એના વગર અર્થાવગ્રહ તો થઈ જ નહીં શકે. આ યાદ રાખવાનું. એટલે અહીંયા શું થાય છે? પહેલા વ્યંજનાવગ્રહનું પ્રોસેસ થાય છે અને એ પણ કેટલું હોય છે? એમનું કાર્ડ આપણે જોયું હતું ને, યાદ રાખવાનું. હવેથી બધા કાર્ડ ને બધું યાદ રાખવાનું કે આવલિકાના અસંખ્યાતમાં ભાગનું સમય સુધી કરીને, એનાથી કરીને 2 થી 9 શ્વાસોશ્વાસ અથવા તો શ્વાસોશ્વાસ પૃથક્ત્વ સુધી આ પ્રોસેસિંગ ચાલતી જાય છે વ્યંજનાવગ્રહની. એટલે કેવી પ્રોસેસિંગમાં શું થાય છે? વ્યંજનાવગ્રહ એટલે શું? આપણે કહ્યું હતું ને, માત્ર એક વર્ડ યાદ રાખવાનું. વ્યંજનાવગ્રહ એટલે શું? સન્નિકર્ષ એટલે
આપણે કહ્યું હતું ને કે માત્ર એક વર્ડ યાદ રાખજો તો ક્લિયર થઈ જશે. એટલે સન્નિકર્ષ થાય છે. એટલે સન્નિકર્ષ એટલે શું? સન્નિકર્ષ આ વર્ડનું મિનિંગ છે કે સ્પર્શ થાય છે, સ્પર્શ થાય છે એટલે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે. કોનો? જે પૂતગલો છે, કોઈ પણ પૂતગલો હોય તો પૂતગલોની સાથે આપણા જે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય છે એની સાથે પૂતગલોનો ડાયરેક્ટ કોન્ટેક્ટ કેટલા ટાઈમ સુધી ચાલે છે? આવલિકાના અસંખ્યાતમાં ભાગથી કરીને 2 થી 9 શ્વાસોશ્વાસ સુધી કન્ટિન્યુઅસલી આવી રીતે સ્પર્શાતા જાય છે, કોન્ટેક્ટ થતું જાય છે, થતું જાય છે, થતું જાય છે, આવી રીતે. તો એને વ્યંજનાવગ્રહ કહેવાય છે. બરાબર? તો આ પ્રોસેસને વ્યંજનાવગ્રહ પ્રોસેસ કહેવાય છે. પછી નેક્સ્ટ સ્ટેપ શું છે? આટલું વ્યંજનાવગ્રહનું આટલું સમય વ્યતીત થઈ જાય એના બાદના જે નેક્સ્ટ સમય, તરતના જે નેક્સ્ટ સમયમાં શું થાય છે? અર્થાવગ્રહ થાય છે. એટલે કે હવે પદાર્થના પૂતગલોના જે સમૂહ છે એનું સંબંધ આટલા અસંખ્ય સમયો સુધી થતું રહ્યું ને, તેના બાદના જે એક સમય હતું તો એક સમયમાં જ આત્માને અર્થાવગ્રહ થાય છે. એટલે શું થાય છે? અસ્પષ્ટ બોધ થાય છે કે આ કંઈક ગંધ આવે છે, કંઈક રસ આવે છે, કે સ્પર્શ, અહીંયા કંઈક સ્પર્શની અનુભૂતિ થાય છે, કે કંઈક શબ્દ સંભળાય છે. તો એવું જે જ્ઞાન થાય છે તેને શું કહેવાય છે? અર્થાવગ્રહ થાય છે. એટલે અર્થનો બોધ થાય છે, અર્થનું જ્ઞાન થાય છે. કોના અર્થનો? જે ટચ થતું હતું ને, સન્નિકર્ષ થતું હતું ને, તો હવે શું સન્નિકર્ષ થઈ રહ્યું છે એનું મિનિંગ હવે સમજાય છે કે હા, આ થઈ રહ્યું હતું મને. એટલે આ કંઈક સ્પર્શાઈ રહ્યું છે, આ કંઈક સ્મેલ આવી રહી હતી, કે આ કંઈક ગંધ કે અવાજ આવી રહ્યું છે. એટલે આ સન્નિકર્ષનું જે ડાયરેક્ટ કોન્ટેક્ટ થઈ રહ્યું છે એનો અર્થનો બોધ થાય છે. તો એને જ અર્થાવગ્રહ થાય છે. બરાબર? અને એનું સમય કેટલું છે અર્થાવગ્રહનું? આપણે પહેલા જોયું હતું, એક સમય. માત્ર અર્થાવગ્રહનું કેટલું છે? એક સમય. અહીંયા અસંખ્ય સમય પ્લસ એક સમય એટલે શું છે એનું મિનિંગ? કે ટોટલ જે પ્રોસેસ છે ને તે. એટલે વ્યંજનાવગ્રહનું અસંખ્ય સમય થઈ ગયા બાદનું જે એક સમય છે તો તે એક જ સમય છે અર્થાવગ્રહનું, તે ધ્યાન રાખવાનું. એટલે આપણે આ પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે જોઈ લીધું. બરાબર? એનું પ્રોસેસ. હવે આપણે શું જોઈશું નેક્સ્ટ? આપણે અપ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે કેવું પ્રોસેસ છે, એટલે આંખો અને મન માટે કેવું પ્રોસેસ છે, તો તે હવે આપણે જોશું. એટલે ચક્ષુરેન્દ્રિય અને મન માટે એમને શું કહેવાય? અપ્રાપ્યકારી ઇન્દ્રિયો. તો હવે એમાં શું? હવે એના નામ ઉપરથી જ આપણને ખ્યાલ આવી ગયું. અપ્રાપ્યકારી. અપ્રાપ્યકારી એટલે શું? કે એનામાં સન્નિકર્ષની જરૂર જ નથી ને. આંખોમાં કંઈક આપણને સમજો કે ટીવી જોવું છે તો ટીવીને આપણે આંખની અંદર નાખીએ છીએ, ટચ કરીએ છીએ? નથી કરતા. આપણને એપલને જોવાનું છે તો એપલને આંખની અંદર નાખી નથી દેતા ને, દૂરથી દેખાય છે. મન માટે પણ સેમ વસ્તુ છે. કંઈક વિચાર કરવાનું હોય તો મનની સાથે આ એપલને ટચ કરવાનું જરૂર જ નથી પડતી. એટલા માટે એને અપ્રાપ્યકારી ઇન્દ્રિયો કહેવાય છે આ બંનેને. તો એમાં અપ્રાપ્યકારી છે તો હવે વ્યંજનાવગ્રહની જરૂર જ નથી ને અહીંયા. વ્યંજનાવગ્રહનું આપણે કહ્યું હતું ને, એક વર્ડ યાદ રાખવાનું. શું છે વ્યંજનાવગ્રહ? એટલે એક વર્ડ, સન્નિકર્ષ. ધેટ્સ ઇટ. તો ક્લિયર થઈ જશે. એટલે અહીંયા સન્નિકર્ષ થતું જ નથી ને અપ્રાપ્યકારી ઇન્દ્રિયોમાં. પૂતગલોનું અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિયની સાથે સન્નિકર્ષ થતું જ નથી. એટલે અહીંયા કઈ વ્યંજનાવગ્રહનું પ્રોસેસ થતું જ નથી. એ ધ્યાન રાખવાનું. જે ચંદ્ર છે, સન છે અને મૂન છે, મિલો કેટલા યોજનો દૂર છે, દૂર રહીને પણ એમના વિષયોનો બોધ થઈ જાય છે, દેખાય છે ને આંખોથી. એટલે ડાયરેક્ટ જે સૂર્ય છે એ આંખની અંદર ટચ કરવું જરૂર નથી પડતી આપણને કંઈ. મૂનને પણ વિચારવા માટે કે મૂનનું કેવું શેપ છે, કેવું લુક છે, એને વિચારવા માટે મનની સાથે મૂનને ચંદ્રને ટચ કરવાની જરૂર નથી પડતી, સન્નિકર્ષની જરૂર જ નથી પડતી. એટલે અહીંયા વ્યંજનાવગ્રહનું પ્રોસેસ જ અહીંયા થતું જ નથી. અહીંયા કોના માટે? આંખ અને મન માટે, ચક્ષુરેન્દ્રિય અને મન માટે. ડાયરેક્ટ સીધો ફર્સ્ટ સમયમાં જ આંખથી અસ્પષ્ટ બોધ થઈ જાય છે આત્માને કે અહીં કંઈક રૂપ દેખાય છે,
કે અહીં કંઈક વર્ણ એટલે કે કલર અહીંયા કંઈક દેખાય છે, કે કંઈક આકાર દેખાય છે. એવી રીતે ચક્ષુરેન્દ્રિય દ્વારા આત્માને તરત ફર્સ્ટ સમયમાં જ અહીંયા બોધ થઈ જાય છે. બરાબર. અને મન માટે પણ શું છે, પહેલા સમયમાં જ ફર્સ્ટ સમયમાં જ ડાયરેક્ટ અહીંયા અર્થનો બોધ થઈ જાય છે, અર્થનું જ્ઞાન થઈ જાય છે કે કંઈક વિચાર આવ્યું છે. એટલે વિચાર પણ હવે શેનું આવ્યું છે એ પર્ટિક્યુલર અહીંયા આ સ્પષ્ટપણે નથી થતું ને. અર્થાવગ્રહ પણ કેવું છે, અસ્પષ્ટ બોધ છે. એટલે અહીંયા સ્પષ્ટપણે નથી ખબર પડતી કે હા આ જ પર્ટિક્યુલર વિચાર આવ્યું છે, કંઈક વિચાર આવ્યું છે, બસ એ જ અહીંયા એનું જ અસ્પષ્ટ બોધ થાય છે, તે ધ્યાન રાખવાનું. હવે આપણને એવું એક ક્વેશ્ચન આવી શકે છે કે આપણે વ્યંજનાવગ્ર અને અર્થાવગ્ર બંને જોયું ને, તો વ્યંજનાવગ્રમાં શું જોયું કે માત્ર આપણે શું કહ્યું હતું યાદ રાખવાનું, વ્યંજનાવગ્ર એટલે શું, સન્નિકર્ષ ને. સન્નિકર્ષ એટલે કે ડાયરેક્ટ કોન્ટેક્ટ થાય છે, તે જ આપણે યાદ રાખવા કહ્યું હતું. એટલે અહીંયા માત્ર પૂતગલોનું અહીંયા અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રની સાથે કોન્ટેક્ટ જ થાય છે, તો હવે એને જ્ઞાનનું સ્વરૂપ કેવી રીતે કહી શકાય? અહીંયા તો માત્ર કોન્ટેક્ટ થાય છે અને એ પણ અવ્યક્ત બોધ છે, વ્યક્તપણે કઈ બોધ થતું નથી અર્થાવગ્રહની જેમ, છતાં પણ એને જ્ઞાનનું સ્વરૂપ જ કહેવાય છે. શું કહેવાય છે? વ્યંજનાવગ્રહ એ મતિજ્ઞાનનું સ્વરૂપ જ કહેવાય છે, શ્રુત નિશ્રિત મતિજ્ઞાનનું. કેમ? કારણ કે આ વિષયનું જે બોધ છે ને, એ બોધ થવા માટેનું એક જરૂરી પ્રોસેસ છે. આ પ્રોસેસ છે ને, આ પ્રોસેસ થશે તો જ જે પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે તો એના દ્વારા આત્મા એ જાણી શકશે એ પર્ટિક્યુલર જે પૂતગલોનું જે વિષય છે તો તે જે જાણી શકશે ને. અને એ પ્રોસેસ થશે વ્યંજનાવગ્રહનું, એના બાદ જ અર્થાવગ્રહ થઈ શકશે ને. નહીં તો કેવી રીતે થશે? પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે કેવી રીતે થશે? ડાયરેક્ટ અર્થાવગ્રહ થવું તો ઇમ્પોસિબલ છે સન્નિકર્ષ વગર. એટલે પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે વ્યંજનાવગ્રહનું પ્રોસેસ એ કમ્પલસરી છે. અને એમાં પણ આપણે શું જોયું કે ઘડો છે એની અંદર પાણી આપણે 99 ભલે નાખ્યા છે, એટલે અસંખ્ય સમય સુધી ભલે પાણી આવતા જાય છે, છતાં પણ એ ચૂસાઈ જ જાય છે ને. ભલે અહીંયા વ્યક્તપણે દેખાતા નથી, વેટનેસ દેખાતી નથી, વ્યંજનાવગ્રહમાં દેખાય છે નથી દેખાતી, અવ્યક્ત બોધ છે આ. પણ એનું આ મિનિંગ નથી કે આ દેખાતા નથી, અવ્યક્ત બોધ છે તો એનું એ મિનિંગ થોડી ના છે કે આ નષ્ટ થઈ જાય છે બધા ડ્રોપ્સ ઓફ વોટર. એટલે ઇન અધર વર્ડ્સ જે નાક છે, નાકની અંદર અહીંયા આપણે નાક જોઈએ ક્યાં છે, હા, નાકની અંદર જે ગંધના પૂતગલો જઈ રહ્યા છે તે કઈ નષ્ટ થઈ નથી જતા. એટલે એ તો કોન્ટેક્ટ તો થાય જ છે ને. અને એ કોન્ટેક્ટ થાય છે અસંખ્ય સમયો સુધી, અને ત્યારબાદ જ એક સમય એવો આવે છે કે જ્યારે પછી એને બોધ થાય છે કે અહીંયા કંઈક ગંધ આવી રહી છે. એટલે મેન અહીંયા શું સમજવાનું છે કે સંબંધ વગર, વ્યંજનાવગ્રહ વગર ઇન્દ્રિય તો જાણી જ શકશે નહીં કે આ પદાર્થ છે, ગંધના પૂતગલો છે, તો એ ગંધના પૂતગલોને જાણી શકશે નહીં ને. એટલે સન્નિકર્ષ પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, વ્યંજનાવગ્રહ પણ ઇમ્પોર્ટન્ટ છે. એટલા જ માટે એને જ્ઞાનનું સ્વરૂપ કહેવાયું છે, મતિજ્ઞાનનું એ સ્વરૂપ કહેવાયું છે. અને વ્યંજનાવગ્રહનું જે અંતિમ સમય છે એના કારણે વ્યંજનાવગ્રહ થાય છે, એના કારણે પછી છેલ્લા સમયમાં, અંતિમ સમયમાં પછી આત્માને એક અસ્પષ્ટ બોધ થઈ શકે છે અર્થાવગ્રહના રૂપે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે ઉપકરણ દ્રવ્યેન્દ્રિય આત્માની શક્તિ હોય ને? નહીં. જો હવે અહીંયા એક એકદમ એકદમ સમજવાનું જરૂરી છે કે આપ જે કહો છો ને ઉપકરણ દ્રવ્યેન્દ્રિય, તો એ નામ, એ વર્ડ છે ને એમાં જ આન્સર છે. શું છે આન્સર? નામ શું છે? ઉપકરણ દ્રવ્યેન્દ્રિય. દ્રવ્ય એટલે પૂતગલનું ફોર્મ છે, તો પૂતગલમાં શક્તિ હોય, એ આત્માની શક્તિ હોય. આત્માની શક્તિ હશે તો જ એ કામ કરશે, એ ધ્યાન રાખવાનું. એટલે એ આત્માની શક્તિ નથી. આ શું છે? પૂતગલ છે ને. આ ભાવેન્દ્રિય છે તે આત્માની શક્તિ છે, તે આત્મા છે. એટલે ધ્યાન રાખવાનું, એ માત્ર અબિલિટી છે. હવે સમજો કે આપણા ઇન્ટેસ્ટાઇન છે આપણી અંદર, તો ઇન્ટેસ્ટાઇનમાં કે કિડનીના સેલ્સ હોય ને અમુક, કિડનીના શું હોય, કિડનીનું આપ જાણતા હશો તો શું હશે? કિડની હોય ને, આવી કિડનીઝ હોય કંઈક,
તો કિડનીઝમાં શું હોય છે, એક ફિલ્ટર કરવાની એક શક્તિ રહેલી હોય ને એ સેલ્સમાં, તો એ અબિલિટી હોય તો જે કરી શકશે ને ફિલ્ટર, અને જો એ અબિલિટી જ ન હોય એમાં ફિલ્ટર કરવાની, પછી એ બધું કરવું પડે ને ડાયાલિસિસ. તો એટલે આ સેલ્સમાં ફિલ્ટરિંગની શક્તિ જ પછી નહીં બચે, એ સડી જાય. અથવા તો જે આપણે સાંભળ્યું હશે ને કે સેલ્સમાં કેન્સર થઈ જાય, આપણે સાંભળ્યું છે ને કે સેલ્સમાં શક્તિ હોય પણ જો કેન્સરસ એટલે ખરાબ સડી જાય, ખરાબ થઈ જાય, કેન્સરસ સેલ્સ થઈ જાય તો પછી એમાં અબિલિટી જ નહીં રહે ને, પછી ખરાબ થઈ જાય. એટલે એ પછી એબિલિટી લૂઝ કરી દે છે. એટલે એવું છે. એટલે મેન શું છે, ઉપકરણ દ્રવ્યેન્દ્રિય આપણે ભલે અહીંયા કહ્યું કે શક્તિ છે પણ એ આત્માની નથી, પણ આ શું છે, પૂતગલ રૂપી છે આ. અને એ પણ કયા અભ્યંતર નિવૃત્તિની અંદર રહેલી જે શક્તિ છે, એની અંદર રહેલી જે વિષયોને જાણવાની જે અબિલિટી છે, સેન્સ કરવાની અબિલિટી છે, તે છે. એ ધ્યાન રાખવાનું. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે પ્રાપ્યકારી અને અપ્રાપ્યકારી એટલે રિપીટ કરવો. તો પ્રાપ્યકારી એટલે સિમ્પલ છે કે પ્રાપ્ત કરીને પછી જે બોધ થાય છે તો તેને પ્રાપ્યકારી ઇન્દ્રિયો કહેવાય. અને અપ્રાપ્યકારી એટલે કે પ્રાપ્ત કર્યા વગર જ બોધ થાય તો તેને અપ્રાપ્યકારી ઇન્દ્રિય કહેવાય છે. હવે આપણે અહીંયા જો, હવે અહીંયા એપલને જોવાનું છે તો એને દૂરથી જ જે દેખાય છે ને, અહીંયા આંખ ખોલીને પછી આંખને અહીંયા ખુલ્લી છે, આંખ બંધ નથી. આ બાલિકાની આંખો ખુલ્લી છે અને ખુલ્લી આંખમાં જે એપલને ટચ કરી નાખે છે તો જ દેખાશે એપલ, તો નહીં દેખાય ને. એટલે એનું મિનિંગ શું છે, એ આંખ છે ને એને આ એપલ રૂપી દ્રવ્યનું સન્નિકર્ષ અંદર ટચ થવું એ જરૂરી નથી, એને દૂરથી દેખાય છે. એટલે આ કેવી છે, અપ્રાપ્યકારી ઇન્દ્રિય છે આંખ. બરાબર. અને મન માટે પણ સેમ છે કે કંઈ વિચારણા કરવાની હોય તો તે મનની સાથે આ પૂતગલોનો સ્પર્શ થવું એ જરૂરી નથી, એમ જ વિચાર કરી શકાય છે. અને પ્રાપ્યકારી ઇન્દ્રિયો માટે શું છે, આ સ્કિન, ટંગ, નોઝ, ઇયર્સ, આ 4 પ્રાપ્યકારી ઇન્દ્રિયો છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તો હવે રોઝ છે ને, રોઝ અહીંયા હશે દૂર, રોઝ નહીં, અહીંયા જે ફ્લાવર છે, અહીંયા લીંબુ છે ને, તો લીંબુ એ જો ટચ નહીં થશે હેન્ડ્સ ઉપર, અહીંયા દૂર રહેલું હશે તો આ સ્પર્શનેન્દ્રિયને એનું બોધ થઈ શકશે, એના સ્પર્શનું કે એનું સ્પર્શ કેવું છે, નહીં થઈ શકે ને. હવે આ લીંબુ જો અહીંયા ઉપર ટચ થાય તો જ એને એના વિષયને જાણી શકશે. એટલા માટે આ પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. કઈ? સ્પર્શનેન્દ્રિય. ટચ કરશે તો જ ખબર પડશે. પછી અહીંયા એનું ટંગ છે તો ટંગ ઉપર જો આ રસ છે ને, લીંબુનો રસ, જો એને ટચ કરવામાં આવશે તો જ એનું ટેસ્ટ ખ્યાલ આવશે. એટલા માટે આ પ્રાપ્યકારી ઇન્દ્રિય છે, રસનેન્દ્રિય. આ દૂર હશે તો એને ટેસ્ટ નહીં આવશે. પછી આ છે ઘ્રાણેન્દ્રિય. જો આ અહીંયા ફ્લાવર છે, હવે એમ નથી કે ફ્લાવરના જે પેટલ્સ છે તે અંદર નાકમાં નાખવા જરૂરી છે, એમ નથી. અહીંયા અત્તરની બોટલ પણ હશે કે ફ્લાવર હશે તો એની જે સુગંધ છે ને, એટલે સુગંધના ગંધના પૂતગલો તે નાકમાં પ્રવેશે. એટલે ગંધના પૂતગલો જ્યારે નાકની અંદર રહેલી જે અભ્યંતર નિવૃત્તિ ની સાથેનો સન્નિકર્ષ થશે તો જ એ ગંધને જાણી શકશે, ગંધના વિષય. એટલે આ ઘ્રાણેન્દ્રિય પોતાના આ જે સ્મેલનું જે વિષય છે તો જે જાણી શકશે. હવે આ બોટલ છે એ બંધ હશે તો પછી અહીંયા જે ગંધના પૂતગલો તે અંદર એટલે ટચ જ નહીં થશે ને અભ્યંતર નિવૃત્તિની સાથે, તો પછી એ જાણી પણ નહીં શકશે. એટલા માટે આ ઘ્રાણેન્દ્રિય પણ શું છે, એ પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. એટલે એ પ્રાપ્ત કરીને જ જાણી શકે છે. પછી કાન માટે, શ્રોતેન્દ્રિય માટે આપણે સમજવાનું કે અહીંયા કાન છે તો એને જ્યારે આ તબલા વગાડે છે તો એમાંથી આવાજ નીકળીને સાઉન્ડ વેવ્સના ફોર્મમાં અંદર જાય છે, અભ્યંતર નિવૃત્તિને અંદર એ સ્પર્શે છે, કોન્ટેક્ટ થાય છે. પછી જે એ સાંભળી શકે છે કે હા કંઈક અવાજ આવી રહ્યું છે. જો અંદર જ નહીં જાય, જો અહીંયા એના ઉપર આવી રીતે હેડફોન્સ અહીંયા પહેરેલા હોય તો પછી અંદર જે એના આવા પ્રકારના હેડફોન્સ હોય એકદમ પ્રોપર વાળા, તો શબ્દના પૂતગલોનો સન્નિકર્ષ થશે જ નહીં અંદર અભ્યંતર નિવૃત્તિની સાથે, તો પછી એ સાંભળી નહીં શકશે. એટલા માટે શ્રોતેન્દ્રિય પણ શું છે, પ્રાપ્યકારી ઇન્દ્રિય છે. એટલે એને એટલે સન્નિકર્ષ થવું એ જરૂરી છે એના માટે. આટલું હવે ક્લિયર બધાને થઈ ગયું હશે. બરાબર. અહીંયા ક્વેશ્ચન છે કે એડી મીન્સ
એડી એટલે કે અભ્યંતર નિવૃત્તિ દ્રવ્યેન્દ્રિય આપણે એમાં શોર્ટકટમાં લખ્યું હતું. અહીંયા ક્વેશ્ચન છે કે જઘન્ય એન્ડ ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કેવી રીતે કહેવાય? આ તો એ અંતર્મુહૂર્ત છે એ અલગ છે ને. જઘન્ય અંતર્મુહૂર્ત એ અલગ છે અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત એ અલગ રેન્જ છે. અને આ શું છે, આપણે આ બંને એક અંતર્મુહૂર્ત શું શા માટે કહ્યું છે સેમ? આ જો અહીંયા આ સારું ક્વેશ્ચન છે, બધાને ક્લિયર થઈ જશે. અહીંયા બંનેમાં જો અહીંયા આપણે અલગ બતાડ્યું છે કે એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ તે પણ એક અંતર્મુહૂર્ત છે અને અહીંયા 2 થી 9 શ્વાસોશ્વાસ કે પૃથકત્વ શ્વાસોશ્વાસ તે પણ એક અંતર્મુહૂર્ત છે. તો અહીંયા બંને સેમ શા માટે છે? કારણ કે અંતર્મુહૂર્ત એટલે શું છે એ પહેલા ધ્યાન રાખવાનું. અંતર્મુહૂર્ત એટલે એ કંઈક સ્પેસિફિક કંઈક ટાઈમ નથી, પણ આ એક રેન્જ છે. અંતર્મુહૂર્ત શું છે? આ કોન્સ્ટન્ટ ફિગર નથી, આ એક રેન્જ છે. પણ કેટલી રેન્જ છે? 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછું, તે એક અંતર્મુહૂર્ત છે. આ એક રેન્જ છે. તો આ રેન્જમાં જ આવી જાય છે ને. હવે 2 થી 9 સમયથી કરીને 48 મિનિટ્સમાં એક સમય ઓછું, એને એક અંતર્મુહૂર્ત કહેવાય છે. તો હવે આ એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ તે ક્યાં આવે છે? અસંખ્ય સમય ઇઝ ઇક્વલ ટુ એક આવલિકા અને એનો અસંખ્યાતમો ભાગ. તો એ 2 થી 9 સમયથી વધારે જ હશે ને પછી, બરાબર? એ 2 થી 9 સમયથી વધારે જ છે, એટલા માટે એને પણ અહીંયા એક અંતર્મુહૂર્ત કહેવાયેલું છે. અને આ શ્વાસોશ્વાસ પૃથકત્વ પણ એક આની આ રેન્જની અંદર જ આવી જાય છે, એટલા માટે એને પણ એક અંતર્મુહૂર્ત જ કહેવાયું છે. એટલે એ ધ્યાન રાખવાનું. પણ સ્પેસિફિકલી આપણે આ કહી શકીએ અથવા તો એ પણ કહી શકીએ એક અંતર્મુહૂર્તનો વ્યંજનાવગ્રહ હોય છે, એ પણ આપણે કહી શકીએ, અથવા તો અસંખ્ય સમયો પણ આપણે કહી શકીએ, બરાબર? એટલે ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે આવલિકાનો અસંખ્યાતમો ભાગ કેન બી ઇક્વલ ટુ 1 સમય. નહીં, આ અહીંયા નહીં સમજવાનું તે જો, કારણ કે અહીંયા આપણે એ જ કહ્યું છે ને કે એક અંતર્મુહૂર્ત જેટલું છે. તો અહીંયા આપણે અંતર્મુહૂર્તનું ડેફિનેશન અહીંયા ક્લિયર જોઈ લીધું ને, કે અંતર્મુહૂર્તનું ડેફિનેશન શું છે કે 2 થી 9 સમયથી કરીને, એટલે જે પણ હશે તે 2 થી 9 સમયથી વધારે જ હશે, બરાબર? એટલે અહીંયા જે એક આવલિકાનો અસંખ્યાતમો ભાગ છે, તો કેટલું પણ ડિવાઈડ કરશું તો પણ એ 2 થી 9 સમયથી વધારે જ હશે. એ એક ખાસ એક પોઈન્ટ ધ્યાન રાખવાનું. એટલે એક સમય તો નથી. અને એક સમય કોનું કાર્ડ છે? એ અર્થાવગ્રહનું છે, એ ધ્યાન રાખવાનું. જેન વચન વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ.